વિજયભાઈને શા એટલો વાલો છે, તમે આખો દીમાં 3-4 વાર આપો ને તોય પી જાય। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું મકવાણા સંદીપ આપ સૌનું મારા મિની બ્લોગમાં સ્વાગત કરું છું। બસ આપણે આજે સવારમાં આપને ખબર પડી કે આપણી બસ આજે નથી આવવાની, એટલે પછી આપણે રિક્ષામાં બેસીને આવી જતા ઉના આવીને પછી આપણે નીકળી જતા આઈટીઆઈ બધું કામ પતાવી વેલા યાર, પછી આપણે આવી જતા પાછા ઉના બસ ડેપોમાં બેસી અને બસમાં આપણે આવતા ઝોલા, એટલે ઘરે એકાદું ઝોલું લઈ લીધું અને પછી બસમાં બાકાજી કે બોલાવતા આપણે પહોંચી જતા ઘરે આવીને પછી આપણે નાથી થોડુંક હાલીને નીકળી જતા ઘર તરફ। ઘરે જઈને અત્યારે આપણી માથે હતો મારા હાડો એવો તડકો લાગતો હતો, મગજ હલી ગયો હતો અને પછી આપણે ગોબર કાકા યારે ગાડીમાં બેઠીને પછી આવી જતા આપણે ખેતર આપણે મળી જતા આપણા વિજયભાઈ યારે આપણે પાવડા લઈને અને પછી નીકળી જતા આપણે શું કહેવાય ધોરિયા બનાવવા માટે, કેમ કે ધોરિયા થોડાક વિખાઈ ગયેલા હતા એટલે એને હેરખા કરવા પડે અને પછી અમે બે થાકી જતા એટલે પછી પલેઠી વાળીને સાના મના બેઠા હતા। ઘડીક શું હતા ધ્રુવભાઈ પછી કેટલી ભરીને ચા લઈને આવ્યા હતા, પછી ધ્રુવભાઈ ચા નતો પીધો ને મેં ચા નતો પીધો, પછી અમે બે વિજયભાઈનો વિડીયો ઉતારી લીધો, પછી પાછા હું વિજયભાઈ બધા શું કહેવાય ધોરિયા પૂરા કરીને અને પછી આવી જતા ઘરે આવીને ચણા બાસકા કરી હારીને અને પછી એક બાજુ ઢગલો કરી ચણા હેરખા ગઠવી રહ્યા હતા। પછી ખબર પડી કે આપણે ઉટવાળા થોડું કામ આવી ગયું, એટલે પછી હું ધ્રુવભાઈ ગાડી લઈને નીકળી જાય ઉટવાળા બાજુ અને પછી આપણે ઉટવાળાથી આવીને અડદનો બાસ્કુટ હેઠું મૂકીને પછી આપણે નીકળી જતા બકાલા માટે। રાતે બકાલામાં કંઈ હતું નહીં એટલે પછી આપણે આવી જતા રીંગણા લેવા અને પછી આવડે ઢીંગલી યાર આપણે મોડાવતી બેદા અને હાલ બાકાજી કે આપણે એ હોતીને બોલાવતી હતી અને પછી આપણે તમે જોઈ શકો તો આપણો ઓળો હતો એ હેકાતો હતો અને પછી સાથે ભેંસ પણ ધોવાઈ ગઈ હતી, એટલે પછી આપણે બોણ લઈને નીકળી જતા ભગીરથ બાજુ, ભગીરથે દૂધ દઈને પછી આવી જતા આપણે ઘરે। મળા બીજી મિની બ્લોગમાં।